ગરીબોની તવંગરને ઉજળ થશે ફૂલવાડી ઉજળ થશે ફૂલવાડી એવી ખબર નહોતી બંદરને કોઈ દોષી કે નિર્દોષી એની પરવાર બંદરને કોઈ દોષી કે નિર્દોષી એની પરવાર હોય ખંજરને આ બધું છોડીને જવું પડશે આ બધું મૂકીને જવું પડશે એવી ખબર નહોતી સિકંદરને ખબર નહોતી સિકંદરને ખબર નહોતી આ બધું મૂકીને જવું પડશે એવી ખબર નહોતી સિકંદરને ઘણું બધું મૂકીને જવું પડશે બધાને ખબર હોવા છતાંય આપણે જે હાલ્યા જઈએ છીએ આપણી રીતે હાલ્યા જઈએ પણ મિત્રો કંઈક આવા સાધુ સંતોમાં આવા કંઈક ભંડારામાં આમાં ક્યાંક ભજન થઈ જાય તો થઈ જાય નહીં માળીનો હાથમાં એવો કંઈક પવિત્ર હશે મિત્રો એટલા માટે આવા કંઈક ભજન આવા સાધુ સંતો સિકંદર ભગવાન બધા સ્વીકારી લેવું પડ્યું એવો હસ્તી હતો છતાં સિકંદરને એક સમય જાવ કર્યું ત્યારે બે એના જનાજાની અંદર બે હાથ ખાલી હાલે પછી ખાલી હતા ત્યારે એને કીધું ખાલી હાથે જવાનું છે એ બધાને ખબર છે એની પછી છેલ્લે ખબર પડી ત્યારે ત્યાં કબ્રસ્તાનની અંદર એની માને એમ છે કે આવો મોટો મારો સિકંદર છે છતાંય હું એને મળવા માટે તો જાઉં ત્યારે ત્યાં જઈને અવાજ મળ્યો કે બેટા સિકંદર અંદરથી હજારો અવાજ આવ્યા હામાં માને પણ નહોતી ખબર પડી હતી માને કે મારો સિકંદર કોણ છે મિત્રો ત્યારે એમ થયું यहाँ तो हजारों सिकंदर सोए पड़े हैं माँ तू पहचान ले तेरे वाला कौन सा सिकंदर है અને સિકંદરને ખબર નથી પડતી જે મરી ગયા પછી કોઈને ખબર નથી પડતી એટલા માટે કહે છે હજારો આઈના ઠે છે રહે ખાવી ગમતી નથી ગરીબોની તવંગરને ઉજળ થશે ફૂલવાડી એવી ખબર નહોતી બંદરને કોઈ દોષી કે નિર્દોષી એની પરવાર નહોતી ખંજરને આ બધું છોડીને જવું પડશે એવી ખબર નહોતી સિકંદરને સરદાર બાપુની બહુ સરસ ગઝલ છે મિત્રો અને ફરમાઈશ છે એટલા માટે ખાસ બોલવાનું પણ એની અંદર તો વિચાર કરો કે આ મુસ્લિમ સમાજની હોવા છતાં એને આપણા હિન્દુના કૃષ્ણ ભગવાનના રામના કેવા પદો લખ્યા છે મિત્રો ત્યારે એમ થાય કે એને આટલા વર્ષો પહેલા લખ્યા છે ત્યારે એને કીધું કે આવું થવાનું છે અને આ બધી ઘટના બની રહી છે મિત્રો એટલા માટે તું લઈ લે જ્ઞાન સદગુરુથી બાપુ આટલા બેઠા આગળ પડકારો ન મળે તો આપણે ક્યાં જાય છે માટે લઈ લે જ્ઞાન સદગુરુથી એ ગુરુનો એનો ભેદ છાન પ્રભુ છે કોણ અને તું કોણ છે
આદેશ અરે હતો તું ક્યાં ને હવે આવ્યો છે ક્યાં? અરે ભાઈ હતો તું ક્યાં ને હવે આવ્યો છે ક્યાં? અહીંથી પાછો એ અહીંથી પાછો હતો તું ક્યાં ને હવે આવ્યો છે ક્યાં? અરે બાપુ હા ભીખુ બાપુ અરે ભાઈ હતો તું